પછી ચકાનો ઊંધો પાડ્યો છે અને જે ચકી મંડી છે એ દે ઠોક. હેલો, આજની વાર્તા પૂરી. હવે કોમની વાત કરીએ. એવા સમાચાર મળ્યા છે કે જીગો અને જયંતિ બાથે આવી ગયા હતા આપણી હોસ્ટેલમાં 2 દાડા પહેલા. અને ફાઇટિંગનો ટોપિક બીજો કઈ નહીં પણ યુટ્યુબ વર્સિસ ટિકટોક. મને પર્સનલી યુટ્યુબ ગમે છે પણ હું ટિકટોકનો વિરોધી નહીં. જરાય વિરોધી નહીં. પણ એ બેના ઝઘડામાં તમે હોસ્ટેલને નુકસાન કરો, હોસ્ટેલનો મરઘા તોડી નાખો, એ બધું ના ચાલે. આ બધું તમને ચોપતું નહીં. પણ સાહેબ, હું તો ઝઘડામાં હતી જ નહીં. તોય હું કમાઈશ સાહેબ, વાર્તા સાંભળવા. પણ જમકુડી હોય તારી વાત નહીં થઈ રહી, સમજી? તમે યુટ્યુબ વાપરો કે ટિકટોક અનઇન્સ્ટોલ કરો, પ્રોબ્લેમ નહીં. પણ ઝઘડવાનું બંધ કરી દો. એમાં જ્યાં નબીર આવે નુકસાન કર્યું છે ને, આ રહ્યું એ નુકસાનનું બિલ. હું 15 રૂપિયા આલતા હતા ને. જીગો હાલ દે, આવો જ છે કીધું તું ને મેં. આલી વખતે 15 રૂપિયા લઈને ચલાવી લઉં છું. પણ હવે જો ફરિયાદ આવી છે ને તો દરેકના ફોનમાંથી ટિકટોક હું જાતે ઉડાડે. આ ઝઘડ્યા કરતા વોચવાન કરો. લ્યો, આ જનરલ નોલેજની બુક છે. પોતપોતાના રૂમમાં જાઓ, શાંતિથી બેહો અને પછી તલાટીની તૈયારી કરો, બરોબર? આમાં અમુકને તો કંઈ કહેવાની જરૂર નહીં. પણ અમુક ટિકટોકિયા શું જે MBBS કરીને બેઠા છે તો એમના તલાટી કરવાના જ વારા છે. ખોટું એકના લીધે બધાને નુકસાન થાય એવું કરશો નહીં. એટલે શાંતિથી ચોપડું લઈને બેસી જાઓ અને વાંચવાનું કરો. પણ સાહેબ, હું તો મારા એન્જિનિયરિંગનું વાંચું જ છું ને. મને હું કેમ જીકે વંચાવો છો? જયંતીનો એકલો છો તો તમે કોઈ ઓછી મસ્તી નહીં કરી ના ભેગું. જયંતીના મોથા કોઈ ઓછો ટપલી દામ કર્યો તો તમે હતા. અમાર કાગડા બધા કાળા જ છે, કોઈ દૂધના ધોયેલા નહીં. એટલે શાંતિથી બધા વોચો, બરોબર? અને કાળિયા, સૌથી વધારે તો તને કહેવાની જરૂર છે. એ તો બધું વોચે, હું પણ આ જીકે વંચાવવાનો આઈડિયા તમને કોને આલ્યો? તમારા મોથી જ છે જે છે એને જીકે વાંચવાનો શોખ હશે ભાઈ. જીકે વાંચો, બધાનો 15 દાડા પછી હું ટેસ્ટ નહીં. હા, હરે બદલો લઈ લીધો. હા, કારણ કે કન્ફ્યુઝન હોય તો મને પૂછજો તમે. સાહેબ, હું કયા વિષયની તૈયારી ચાલુ કરું? ટિકટોક વાળો છો ને, લોજિક વાંચો, એની જ ઉણપ છે.